ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? અને મજામાં ન હોય તો દવા લઈ લેજો. અને આ બે એને તમે ઓળખતા હશો કદાચ, મને ખબર છે નથી ઓળખતા. જાજા એક્સાઇટેડ ન થાવ. આ અમારા હાર્દિકભાઈ છે અને આ ભાઈ અમારે ભાણો નિકુંજ. બંને જેતપુરના જ છે અને અમે મુંબઈ આવ્યા છીએ. થોડાક ઓફિસના રિલેટેડ કામ હતું એટલા માટે. હવે અહીંનો થોડોક ઘણો અમે એક્સપિરિયન્સ તમને શેર કરશો. અને આ અમારો રૂમ છે, તમે જોઈ શકો. હોટલનું નામ તો પૂછતા નહીં, એ નથી ખબર. એ તમે કમેન્ટ કરીને પૂછી લેજો તો જ હું હોટલનું નામ કહીશ તમને. અને આ જો અમારે ભાઈ છે, તૈયાર થઈ ગયો છે એકદમ પ્રોફેશનલ માણસ સાથે. જુઓ તમે. અને આ ભાઈ તો ભાઈ મીડિયમ બૂટ વગેરે કયું નામ? હા, બૂટ કકેરે. અને બીજું કાંઈ નહીં. કંઈ નવું હોય તો તમે કહેજો. આ જોઈ લો, અમારા બિસ્તરા બધું કમ્પ્લીટ તૈયાર છે. હવે અમે બહાર નીકળીએ છીએ. અને આ જો અમારો બાલ્કનીનો વિન્ડોઝ વ્યૂ. અહીંયા સામે પણ હોટલ જ છે અને અમારી ગાડી પાર્કિંગમાં નીચે છે, પણ અહીંયા શો નહીં કરે. નીચે જઈને હું તમને દેખાડું. જોઈ આપો એંગલ વ્યૂ, એંગલ આ કવાટ. બેગ રાખવા માટે જગ્યા એક નાનો એરો આપ્યો છે. તો હવે આ હોટલમાંથી અમે નીકળી રહ્યા છીએ. બહારથી તમને હોટલનો વ્યૂ દેખાડી દો એકવાર કેવો છે. અને કમેન્ટ કરવાની જરૂર નથી, હું તમને હોટલનું નામ પણ દેખાડી જ દઈશ. ઓકે બાય. હાર્દિકભાઈ બેગ લઈને નીકળી ગયા છે બહાર. આ હોટલનું નામ છે સન ઇન રેસિડેન્સી. જોઈ શકો છો હોટલ. અમારા ભાણું બહાર તૈયાર થઈ ગયા છે ડ્રાઇવિંગની સીટ ઉપર. ઓકે, હવે રાખીએ છીએ અમે. અમારે ઓફિસમાં એક કામ છે, ત્યાં જઈ રહ્યા છીએ. ગુડ મોર્નિંગ. તમે નીકળી ગયા છીએ અમારા ઓફિસના કામ ઉપર થોડાક. અને આ તમને રોડ દેખાડી દઉં મુંબઈનો. એક નાનો એવો શોર્ટ્સ દેખાડું. હા ભાઈ જાઓ. હા, અમારે ભાણું બધો ડ્રાઇવિંગ કરે છે. વગર સેફટી ડ્રાઇવિંગ કરે અમાર ભાણુભાઈ. સેફટીની કઈ જરૂર જ ન પડે. એને મામાનો હાથ છે માથે. અરે હાજર હાજર છે. વાહા બેન વાતો કરે ભાઈ. હાજર પાસે બેસી નથી ને મામા વાત. તમે ક્યાં મેકશું ગાડી? અમે ખીજડાવાળા મામાને સમજતા નહીં. એના મામા હાજર જો અહીંયા બાજુમાં મામા બેઠા. વાર લાગી ગયા, હમણાં ગોઠવણી થઈ જાય. ઓકે, હવે હું રાખું છું. તો અમારું કામ હવે પતી ગયું છે અને વાગ્યા છે 2. હવે અમે નીકળી રહ્યા છીએ. જો આ બિલ્ડિંગ હતી, અમે 9th ફ્લોર ઉપર હતા. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 2 અને અમે છીએ નવી મુંબઈ. ઓફિસ રિલેટેડ કામ હતું, એ ખતમ થઈ ગયું છે ને અમે નીકળી રહ્યા છીએ રાજકોટ તરફ. તો હવે રસ્તામાં જે બેસ્ટ વ્યૂ પોઈન્ટ આવશે રોડના, એ અમે તમને દેખાડશું. આપણે આવે નંબર પ્લેટ કરાવી. એમ નંબર પ્લેટથી ભાઈ એક યાદ આવ્યું. કાલે અમારે સાથે એક કિસ્સો એવો થઈ ગયો કે નંબર પ્લેટ વ્યવસ્થિત હતી, દેખાતી હતી, પણ એવી અહીંયા મહારાષ્ટ્રની જે પોલીસ છે ને ભાઈ, એ GJ3 કે એ GJ સિરીઝની કોઈ પણ ગાડી જોઈ જાય એટલે ઊભી રાખી જ દે અને એની રીતે જે આવે એ ફાઇન દંડ લગાડી દે. એટલે અમને 2000માં ઉતાર્યા હતા. તમે લોકો પણ જો કોઈ પહેલી વાર મુંબઈ આવતા હોય તો આ એક વસ્તુ ધ્યાન રાખજો કે કોઈ પણ કાગડિયા અને ગાડીમાં કોઈ મિસ્ટેક, બ્લેક, કાચ એવું કંઈ હોવું ન જોઈએ. અમારી પાસે ડોક્યુમેન્ટ ને એવું બધું હતું અને નંબર પ્લેટ એ બહુ વ્યવસ્થિત જ હતી. ખાલી કલર સેજ નોર્મલ ઉપરથી નીકળી ગયો હતો. એમાં 2000ની ફાઇન લગાડી. ગુજરાતમાં ચલાવી લે, અહીંયા નહીં. હા, ગુજરાતમાં તો આપણું હાલી જાય, પણ મહારાષ્ટ્રની પોલીસ થોડીક છે ને
હા ખબર જ છે. આ છે ટ્રેનનો ઓવરબ્રિજ. જવા દેવું. આ ખટારો બંધ થઈ ગયો છે ભાઈનો. એની અંદર બહુ ટ્રાફિક ચાલે કલાક ઉપર ટાઈમ થઈ ગઈ. પોણી કલાક થઈ ગઈ. કેમેરો કપડી ગયો જો સીડી ઉપર. લબર તો નથી ભાઈ, તૂટી ગયો છે ભાઈ. તૂટી નથી ગયો. તો કોઈ ઉપર ચડે નહીં એટલા માટે. ઈ ડેકી માટે મારેલો છે. ડેકી માટે પણ યાર આમ તેમ ઝૂલે કા હવે એ આને તમે જોવો તો ડેકી માટે એમ કેમેરા મારે ડેકી માટે જ હોય. નથી બાપુ રેવા દે. તૂટી ગયેલો જ કેમેરો હે કાયદેસર. કાયદેસર તૂટે પાછો. આમાં ઝૂમ નથી થતું ને કેમેરામાં ઝૂમ કરીને બતાવે. તમે શું આ દંડોળું પાછું ચાલુ કર્યું? દનુડું ચાલુ જો ઓલી બાજુ ડુંગર છે બહુ મસ્ત છે વાણી વાળો ઉપર બહુ દેખાય નહીં. ધજાઈ મારી છે આમ થોડો તો અમે અત્યારે મહારાષ્ટ્રની બોર્ડર ક્રોસ કરીને ગુજરાતની અંદર એન્ટર થયા છે. હવે લગભગ અડધી કલાકની અંદર અમે વાપી પહોંચવાના છે. પછી જોઈએ આગળનું લોકેશન. વાપી વહી ગયો દાદા. ના બાપા ના વાપી આ તો આ રોંગ છે. અહીં તો બોર્ડર ક્રોસ કર્યું. अरे मैं समझ नहीं पा रहा हूँ वो क्या बोल रहे हैं. મુંબઈની અંદર ટ્રાફિક જ એટલો હતો કે ખાલી નવી મુંબઈની બહાર નીકળવામાં 3 કલાકનો ટાઈમ થઈ ગયો. કારણ કે રોડનો કામ એટલું બધું ચાલુ છે ને એટલા માટે. અત્યારે તમે જુઓ આ ખાલી રોડનો બોલો ખોડિયાર માતની જય જય. હે નહીં જય. ઓકે. અત્યારે અમારા લલિતભાઈ ડ્રાઇવિંગ કરી રહ્યા છે. હા ડ્રાઇવિંગ લલિતભાઈ કરી દે. જો તમે ડ્રાઇવિંગની સીટ જો એક મિનિટ ચાલુ રાખો. હેન્ડલ વગરનું ડ્રાઇવિંગ. ભાણુભા ડ્રાઇવિંગ કરે છે. નિકુંજભાઈ હીરપરા આ છે. જાપાન ટેકનોલોજીની કાર. આ જો આ કેરીઓ આવી ગઈ છે ભાઈ. અહીંયા કેરીઓ છે. આપણે લેવીએ ને કેરી. કેરીઓ હા કેરીઓના ઢગલા જ છે ભાઈ. આ કઈ કેરી છે? તોતા કેરી છે કે કબૂતર કેરી છે? બોલીએ ના આઈપી બોલીએ ના. ભાઈ આગળ કેરી આ કેરીની જગ્યાએ કે ખરી જગ્યાએ હું આગળ ઊભી રાખજે આપણે ભાવ પૂછાવીએ. તમને પણ કેરીઓના બોક્સ દેખાડે છે. 192. 12 કિલો આવે. તો અમે પહોંચી ગયા છીએ વાપીથી આગળ. અમે એક કેરી લેવા માટે આવી ગયા છીએ. તમને હું કેરીનો આ ગોડાઉન દેખાડું. જુઓ તમે. लाइट चालू करते हैं. लाइट क्या करता? ये पूरा बॉक्स है 500 रुपये का ही. ગુજરાતી બ્લોગમાં છે ને હિન્દી બોલાય છે અમારે ક્યારેક ક્યારેક કારણ કે આ લોકો બધા હિન્દી બોલતા હોય એટલા માટે. काम हाथ में कर दिया लो. तो हम तीनों ने एक एक बॉक्स ले लिया. एक बॉक्स के अंदर है ना या 3-3.5 किलो के आसपास आ रहा है. मेरा मोबाइल ना केरी खावा. આપણો બ્લોગ છે ને હિન્દીમાં અને ગુજરાતીમાં બંનેમાં છે. ओए मेरा मोबाइल लेगा. केरी खावा. बाकी केरी दरारा कितनी में दिया तो महाराष्ट्र की केरी है. મહારાષ્ટ્રની કેરી હો ભાઈ. महाराष्ट्र की केरी है. अपना केरी अल्फांसो. બહુ લાંબી લાઈન છે. આમ આગળ પણ ઘણા બધા લોકો વેચે છે. ये कौन सी थी आपने? रत्नागिरी. अपना केरी अल्फांसो. वो और वो कौन सा नाम था? देवगढ़. देवगढ़.
वो महाराष्ट्र में दोनों गांव का नाम है क्या? हाँ गाँव का नाम, वहाँ का माल फेमस, ओ। जैसे कि यहाँ का बलसाड़ी फेमस है ना, हाँ से वहाँ का जैसे ताला गिर का सौराष्ट्र का माल फेमस है, हाँ, वो ऐसे गिर का है। महाराष्ट्र का फेमस है। सबसे पहले 1.5 महीने से चालू है ये माल। ओके। अभी हम लोग का भी 1 महीना हो गया चालू के। नहीं, हम 2 दिन पहले निकले थे ना यहाँ से, तो बहुत सारे दिख रहे थे, तो हमने बोला कि रिटर्न में ले लेंगे। તમે એનાનું નામ નાખ દો. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે પહોંચ્યા છે ભરૂચ અને વડોદરાની વચ્ચે એક કરજણ ગામ છે ત્યાં. તો અત્યારે હોટલે પહોંચ્યા છે, જે હોટલનું નામ છે હોનેસ્ટ. અને જોઈએ અહીંયા ચા પાણી નાસ્તો કંઈક કરીએ, એટલે દેખાડું છું તમને બહાર. હાલો દાંત કાઢો ભાઈ. હાર્દિકભાઈ તો શું મૂંઝાણા? હું મુંજાણા મૂંઝાણો જ ઓય નહીં ઓમ કોઈ દી. મુંજાણા છે કે હવે ને ગાડી હાંકવાની એટલે મુંજાણા છે. આ હોટેલ હોનેસ્ટનો વ્યૂ છે. આની પહેલાં હું એકવાર અહીંયા આવી ગયો છું. પાટોળું ભરાણું હતું ને પાણીનું. લીમડી પહોંચી ગયા ભાઈ હોનેસ્ટમાં. નાસ્તો કરીને હવે નીકળી ગયા એટલે 200 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપવું ગેસ છે. ક્યાં પૂરાવ્યો મામા? ઓકે, તો વિડીયોને હવે ખતમ કરીએ. ગેસ પૂરાવ્યો તો તારા પર. ચલો ભાઈ, એન્ડ છે હો ભાઈ. કાંઈ ભાઈ કરી દે. ચલો ભાઈ, ફિર મિલેંગે ન્યू ब्लॉग में. કહી દો હાર્દિકભાઈ. फिर मिलेंगे भाई